સ્વામિનારાયણ સાક્ષાત્ અક્ષર પુરુષોત્તમ સર્વેભ્ય પરમાં શાંતિ આનંદમ સુખમર્પયેત. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. શ્રી ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. શ્રી પ્રમુખ સ્વામી મહારાજની જય. શ્રી મહંત સ્વામી મહારાજની જય. પ્રગટ ગુરુ હરિ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની આજ્ઞા અને આશીર્વાદથી આપણે બધાય શ્રાવણ માસ અંતર્ગત નિત્ય પ્રાતઃ કથાનો લાભ લઈ રહ્યા છીએ. આજે આપણા માટે ઓગસ્ટ મહિનાની 21મી તારીખ અને બુધવારનો મહાપવિત્ર દિવસ છે અને 1345મી સભા થાય છે અને કહત હૈ સહજાનંદ એ વિષય ઉપર 996મો દિવસ થાય છે. ભગવાન સ્વામિનારાયણ ગઢડા પ્રથમ પ્રકરણના 62ના વચનામૃતની અંદર એમનામાં રહેલા 39 લક્ષણોની વાત આપણને વિશેષ પ્રકારે કરે છે. આપણે 12 લક્ષણ સુધી ગયા, હવે આજે 13મા ઉપર જઈએ છીએ. 13મું લક્ષણ આપણને એ બતાવે છે કે ઉપરતિ એટલે કહેતા કે અધિક લાભ તથા પ્રાપ્તિ પ્રત્યે ઉદાસીનતા. ભગવાન અને સંતના જીવનની અંદર આ એક ગુણ બહુ જ મહત્વનો છે. ઘણી વખત આ લોકની અંદર લોક દ્રષ્ટિએ જોવા જઈએ તો અધિક લાભ મળે અથવા તો અધિક પ્રાપ્તિ થાય તો એના કારણે કરીને એ ફાલ્યો ફૂલ્યો માણસ ફરતો હોય છે. જ્યારે ભગવાનના પરમેકાંતિક સંત છે એ પોતે પોતા માટે કે ક્યારેય પણ પોતાના જીવનની અંદર અધિક લાભની ઈચ્છા પણ રાખતા નથી અને ક્યારેય પણ અધિક પ્રાપ્તિની પણ ઈચ્છા રાખતા નથી. આપણે જાણીએ છીએ કે ઘણી વખત સંતો ગુરુ હરિ પ્રમુખ સ્વામી મહારાજને વાત કરતા કે સ્વામી આપે તો વિશ્વની અંદર અજોડ કામ કર્યું છે, તો આપને આ પ્રમાણે કહેવાય છે કે પારિતોષિક એવોર્ડ મળવો જોઈએ, એટલે એ એવોર્ડ આપને મળે એવી અમારા બધાની ઈચ્છા છે. અને ત્યારે સ્વામી બાપા તરત જ બોલ્યા કે મને તો બધા જ એવોર્ડના એવોર્ડ શાસ્ત્રી મહારાજ ને યોગી મહારાજ મળ્યા, એટલે મારે બીજા કોઈ આ લોકના એવોર્ડની જરૂર નથી. આપણને ખ્યાલ આવે કે મોટા પુરુષના જીવનની અંદર લોકની દ્રષ્ટિએ થતા લાભોમાં ક્યાંય એમનું મન લેશ માત્ર આ પ્રમાણે રહ્યું નથી. સુરત વિસ્તારની અંદર આદિવાસીના ગામડાઓની અંદર પ્રમુખ સ્વામી મહારાજ પોતે ત્યાં આગળ વિચરણ માટે પધાર્યા અને એ આદિવાસીના હળપતિઓના ઘરે ઘરે પધરામણી પણ કરી. અને એ દરમિયાનની અંદર માત્ર ને માત્ર જ્યારે બધું વિચરણ કરીને આવ્યા ત્યારે કે 30 કે 35 રૂપિયા જેવી રકમ ભેગી થયેલી. અને સુરતની અંદર જ્યારે એક જ દિવસની સભા રાખેલી અને તે વખતે ભગવાન સ્વામિનારાયણ દ્વિશતાબ્દી મહોત્સવ નિમિત્તે લખણી કરી તો 7 થી 8 લાખ રૂપિયા લખાયા. ત્યારે સંતોએ કહ્યું કે બાબા આટલા બધા દાડા આપણે આદિવાસી વિસ્તારની અંદર ફર્યા, એના કરતાં સુરતની અંદર આટલા દાડા આપ્યા હોત તો ક્યાં જઈને પહોંચે હતા.
અને ત્યારે પ્રમુખ સ્વામી મહારાજ પોતે બોલ્યા કે એ બધા ગરીબ હરિભક્તોએ પણ એમની ગજા ઉપરાંતની સેવા કરી છે, એટલે એ દ્રષ્ટિએ સુરતની સેવા પણ એટલી સરખી જ કહેવાય. એમના જીવનની અંદર અધિક ઓછાપણું અને પ્રાપ્તિ કે અપ્રાપ્ત થયેલું એનાથી હંમેશને માટે ઉદાસી રહેતા હોય. ઉદાસીનો અર્થ એવો નહીં લેવાનો અહીંયા આગળ કે થોડું ઘણું દિવેલ પી ગયા હોય અને પછી મોઢું ચડાવીને ગમે ત્યાં બેસી રહે, એવું નહીં. આટલું વિચરણ કર્યું છતાંય સ્વામીશ્રીના જીવનની અંદર થાક કે પછી એમને કોઈ પણ પ્રકારે એવો વિચાર ન આવ્યો કે આજે ભદ્રામણીમાં કેટલી સેવા આવી, એ તારે હિસાબ મને આપી દેવો, એવું પણ નહીં. એટલે એ પ્રમાણે પ્રમુખ સ્વામી મહારાજ પોતે ઓછું મળે તો ઉદાસ થઈ જાય એવું નહીં. જે મળે છે એ ભગવાનની ઈચ્છાથી જ મળે છે અને ભગવાન કૃપા કરીને આપે છે, અને આ તો કાર્ય જ ભગવાનનું છે, પછી ક્યાં વાત રહી. એટલે આવી રીતે પ્રમુખ સ્વામી મહારાજના જીવનની અંદર પણ આપણે અનુભવ કર્યો. યોગીજી મહારાજે પોતે રાત દિવસ 1961ની સાલની અંદર 51 યુવાનોને દીક્ષા આપવાનો સંકલ્પ કર્યો અને રાત દિવસ વાતો કરી. સદગુરુ સંત સ્વામીના શબ્દમાં કહીએ તો પેટના નળ દુખી જાય એટલી વાતો કરેલી. પણ છતાંય જ્યારે સમય આવતા પોતપોતાના જીવનની અંદર જ્યારે થોડો કુસંગનો યોગ થયો અને એના કારણે કરીને ઘણા બધા યોગીજી મહારાજ જેવા પરમ એકાંતિક સત્પુરુષનો ત્યાગ કરીને સ્વતંત્ર રીતે નીકળી ગયા, તો એનો પણ એમના મનની અંદર લેશ માત્ર હરખશોક નથી કે મારું આટલી બધી આપણે વાતો કરી પણ આ બધા આપણને સમજ્યા શું અને મૂકીને જતા રહ્યા, એવો વિચાર પણ આવ્યો નથી. જેવી મહારાજની મરજી. એટલે એ વખતે ગયા ત્યારે બાપા પોતે કંઈ ઉદાસ નથી થઈ ગયા. મહારાજ જે કરતા હશે સારું કરતા હશે એમ સમજીને એ સમયની અંદર પણ અધિક લાભ અને અધિક પ્રાપ્તિ એની અંદર પોતે જેમ ઉદાસીનતા દાખવે એમ એની હારે કાંઈ લેવા દેવા નથી. એવી રીતે આ પ્રમાણે સ્વામીશ્રી પોતે રહ્યા. એટલે એટલા માટે થઈને આપણને અહીંયા આગળ આ વાત સમજાવે છે. શાસ્ત્રીજી મહારાજે પોતે આપણે જાણીએ એ પ્રમાણે વઢવાણની અંદર જ્યારે કાળુપુરમાંથી છૂટા પડેલા નિર્મળદાસ આદિક સંતોને મંદિર કરવાની ઈચ્છા હતી, પણ જમીનનો કોઈ મેળ પડતો નહોતો. અને ત્યારે એમને ખબર પડી કે શાસ્ત્રી યજ્ઞપુરુષ દાસને જો મળીએ તો જરૂર આપણને જમીન મળે. અને મળ્યા, અને તે વખતે કહ્યું કે અમે તમને જમીન જરૂર અપાવીએ, પણ એક શરત, અક્ષર અને પુરુષોત્તમ એ બે મધ્ય મંદિરની અંદર પધરાવાના. આ વાતમાં તમે સંમત હો તો જરૂર અમે તમને સહકાર આપીએ. અને એ બે સંતો પણ એમણે એવું જ કહ્યું કે અમે પણ ગુણાતીતાનંદ સ્વામીની વાતોનો પાઠ પણ કરીએ છીએ અને અમને વાંધો નથી. તે વખતના સમયની અંદર બહુ નાનું મંડળ અને હા પણ પાડી, પરંતુ સમયાંતરે મૂર્તિઓની સેવા શાસ્ત્રીજી મહારાજે કરાવી દીધી. મૂર્તિઓ પણ આવી ગઈ, યજ્ઞ મંડપની અંદર પ્રસ્થાપિત કરવામાં આવી. પણ જેમ જેમ ત્યાં આગળ જેને કામ વધતું ગયું તેમ તેમ ત્યાંનો વર્ગ થોડો ઘણો મોટો થયો હશે. એટલે ઘણા બધાએ કહ્યું કે આ તો મૂળીનો દેશ અને નરનારાયણ પધરાવા જોઈએ, અક્ષર પુરુષોત્તમ ક્યાંથી લાવ્યા, એમ કરીને તે વખતના સમયની અંદર આમ જેને કહેવાય કે ન જ પધરાવા એવી પ્રકારની વાતોચીતો ચાલી. ત્યારે શાસ્ત્રીજી મહારાજે કહ્યું કે જો કદાચ
એ લોકો મધ્ય મંદિરમાં સંમત ન થાય તો ભલે આપણે પ્રથમ ખંડની અંદર પધરાવે, પણ અક્ષર પુરુષોત્તમ મહારાજ બેસે એ એક દિગંતની અંદર ડંકો વાગે એવું કાર્ય કહેવાય. અને એના કારણે કરીને તે વખતના સમયની અંદર બન્યું પણ એવું. અને અક્ષર પુરુષોત્તમ મહારાજ બેઠા એટલે હરિભક્તો તો બધા ખૂબ આનંદમાં હતા. અને મોડો જ્યારે તાર મળ્યો અને ખબર પડી કે પ્રથમ ડેરાની અંદર બેઠા છે, અને ત્યારે શાસ્ત્રીજી મહારાજે વિચાર કર્યો કે કાંઈ વાંધો નહીં, જો અહીંયા આગળ પણ આપણને એવું લાગે કે આટલી બધી મહેનત કર્યા પછી આવી રીતે અક્ષર અને પુરુષોત્તમ પહેલાં તો ન જ પધરાવવા, એને બદલે પધરાવવા દેવા તો પહેલા ખંડમાં પધરાવવા દેવા, આવી પ્રકારનો લાભ દેખાય આપણને. પણ એનાથી શાસ્ત્રીજી મહારાજ પોતે પોતાના જીવનની અંદર કાંઈ ઉદાસ નથી થયા. આ આપણને બહુ સ્પષ્ટપણે સમજાય છે. અને એ જ શાસ્ત્રીજી મહારાજે પછી કમર કસી અને પોતે 5 મંદિરો જબરજસ્ત આલીશાન એમણે એવા ખડકી દીધા કે લોકો જોતા રહ્યા. તો આપણે જાણીએ છીએ કે મોટા પુરુષના જીવનની અંદર આ આપણને દેખાય. ત્યાર પછીનો 14મો ગુણ આવે છે શ્રુતમ, એટલે સર્વશાસ્ત્રનું યથાર્થ જાણવાપણું. આમ તો શ્રુતમનો અર્થ એવો પણ થાય કે સાંભળવું. ભગવાનની કથા વાર્તા સાંભળવામાં રુચિ અતિશય રહે, પણ એ સાંભળીને તો ઘણા લોકો સાંભળતા હશે, પણ સર્વશાસ્ત્રનું યથાર્થ જાણવાપણું એટલે કે બધા જ શાસ્ત્રોની અંદર સત્ય વાત શું લખેલી છે, અને એમાંથી જેમ દૂધની અંદર રહેલું ઘી એને આપણે જેમ એના પ્રોસેસ કરીને કરીએ છીએ એમ એનું તારણ આપણને મળવું જોઈએ. એવું જાણપણું તો આ ભગવાન અને કાં તો ભગવાનના પરમ એકાંતિક સંતને વિશે હોય. એટલે આપણે જાણીએ છીએ કે શાસ્ત્રીજી મહારાજે પણ બહુ જ જગ્યા ઉપર પારાયણો કરી, કથા વાર્તા કરી, રાતોની રાત સુધી કરી. એમણે સંભળાવવા માટે થઈને કંઈ પોતાના શરીરની કદર કરી નહીં, અને એમ કરીને સત્સંગનો જબરજસ્ત વેગ લગાડ્યો. અને એનાથી આગળ આપણે જોઈએ તો ગુરુહરિ પ્રમુખ સ્વામી મહારાજ પણ શ્રુતવાનમાં સૌથી સરેશ એવા સંતને નામું હું શીશ, જે ભક્ત ચિંતામણી ગ્રંથની અંદર લખ્યું છે ને એવું જ લક્ષણ આપણને યોગીજી મહારાજ અને શાસ્ત્રીજી મહારાજ અને પ્રમુખ સ્વામી મહારાજના જીવનની અંદર દેખાય. યોગી બાપા કહેતા ને કે કોઈ કીર્તન ગાય તો મને બહુ ગમે અને મને આમ આનંદ થાય. એટલે કોઈ ગાતું હોય ને સાંભળવું, આટલા પૂર્ણપણે રહેનારા ગુણાતીત પુરુષ એ આપણા જેવા નાના માણસ અથવા નાનો બાળક એ ગાય કરે તો સાંભળવામાં પોતે એક રસ બનીને સાંભળતા હોય છે. એટલે એ દ્રષ્ટિએ એમાંથી સાર પકડે. આપણે જેમ જાણીએ છીએ કે આપણા સંસ્થાની અંદર ઘણી બધી પ્રકારે અધિવેશનો થયા, તો અધિવેશનની અંદર પણ પ્રમુખ સ્વામી મહારાજ અને યોગી બાપા જ્યારે આફ્રિકાની અંદર ગયા ત્યારે પૂજ્ય ઈશ્વરચરણ સ્વામીને કહીને ત્યાં રહેતા બાળકો અને કિશોરો, જેને યુવકો આપણે કહેતા તે વખતે, એ બધાને ભેગા કરીને મુખપાઠ પણ કંઠસ્થ કરાવે. સાથે સાથે જીવનની અંદર ગુણાતીતાનંદ સ્વામીની વાતો, આરતી, અષ્ટક, ચેષ્ટા, થાળ, આ બધું કંઠસ્થ કરાવવાનો યોગીજી મહારાજનો બહુ આગ્રહ. અને પછી એ કંઠસ્થ થઈ ગયા પછી મોટા પુરુષ પોતે પ્રેમથી એને બોલાવીને કે તમારો પાઠ આપો. અને પછી જ્યારે એ આપે ત્યારે યોગીજી મહારાજ બહુ રાજી થતા. કારણ કે એ જે પાઠ આપેલો હતો એ પાઠ કેવો હતો તો કહે છે કે સર્વશાસ્ત્રનું યથાર્થ જેને નિચોડ સમાન એ વાત હતી.
યોગીજી મહારાજ પોતે જ્યારે બાળમંડળની સભાની અંદર પણ પોતે ધૂન બોલાવે અને છોકરાઓ બાળકોને બોલાવરાવે ત્યારે તે વખતે પણ સ્વામી પોતે બોલતા કે સ્વામી અને નારાયણ અક્ષર અને પુરુષોત્તમ આત્મા ને પરમાત્મા બ્રહ્મ અને પરબ્રહ્મ. અને સ્વામી એટલે ગુણાતીત સ્વામી ને નારાયણ એટલે સહજાનંદ સ્વામી. આ એટલા ઉત્સાહથી કહેતા અને એના કારણે કરીને અમને પણ બધાને એ યોગીજી મહારાજના ઘેરા સ્વાદની અંદર આ ધૂન સાંભળવા મળેલી અને એનો લાભ લીધેલો. અને એટલે જ આજે આપણને ભલે ભાઈ શાસ્ત્રની અંદર બહુ ઊંડાણમાં આપણે જાણતા નથી, પણ જેને આવા શાસ્ત્રોની અંદર ઊંડાણની અંદર જાણવાપણું એ એમનામાં હતું અને એમણે જ આપણને આ એક પ્રકારની ધૂન દ્વારા આપણી નિષ્ઠા પાકી કરાવી. એટલે સુરતમ જે કહેવાય છે એની અંદર પણ આ પ્રમાણે આપણને સમજણ પડે. બીજી બાજુ આપણે જોઈએ તો યોગીજી મહારાજ પોતે સવારે મંગલ પ્રવચનની અંદર પોતાના ઓરડાની અંદર પલંગ ઉપર જ તકિયા મૂકીને ઢેલીને બેઠા હોય અને ત્યારે બાપા પોતે યાદ કરાવે કે આલો આફ્રિકાથી યુવક મંડળનો કે બાળ મંડળનો અંક આવ્યો છે, એ અંક વાંચો. હવે છોકરાઓએ તો પોતાની રીતે પોતાને જેમ આવડું હોય, જેવા અક્ષર હોય એવી રીતે એ છોકરાઓએ લખ્યું હોય, પણ મોટા પુરુષ એની અંદરથી પણ આપણને એક એવું તારણ આપી દે, એની અંદરથી પણ આપણને સમજાવે અને રાજી થાય કે વાહ, આફ્રિકાની અંદર પણ સ્વાહિલી ભાષા જાણનારા આપણા બાળકો અને કિશોરો કેટલું સરસ લખે છે, કેવો અક્ષરદેવીનો મહિમા લખ્યો, કેવું ગોંડલનો મહિમા લખ્યો, કેવો સત્પુરુષનો મહિમા લખ્યો, એમ રાજીપો બતાવે. એટલે મૂળ મુદ્દો જ જ્યારે યોગીજી મહારાજને આમાંથી મળી જાય એના ઉપર જ એમને રાજીપાનું વિશેષ તાન રહેતું. એટલે એ દ્રષ્ટિ વડે કરીને આપણે વિચાર કરીએ તો એ પણ આપણને ખ્યાલ આવે. તદુપરાંત આપણા સંસ્કૃતની અંદર ભણતા બધા સંતો, એ સંતોની પાસે પણ જો મુંબઈથી ગોંડલ લાભ લેવા માટે આવ્યા હોય તો ગોંડલના સભા મંડપની અંદર યોગીજી મહારાજ પોતે બિરાજે અને વારાફરતી એક એક સંતને કે તમે આજ હિન્દીમાં પ્રવચન કરો, પછી બીજા કોઈ સંતને કે તમે આજે સંસ્કૃતમાં પ્રવચન કરો, પછી બીજા કોઈ સંતને કે તમે આજે અંગ્રેજીમાં પ્રવચન કરો. એમ યોગીજી મહારાજ બધું પ્રવચનો કરાવે. હવે બાપા તો આલોકની દ્રષ્ટિએ તો કંઈ બહુ ભણ્યા નહોતા, પણ સંસ્કૃતમાં બોલે, અંગ્રેજીમાં બોલે, હિન્દીમાં બોલે, પણ એની અંદર મર્મ આવે ને ત્યારે બહુ રાજી થાય. કારણ કે સત્પુરુષને ગમે તે રીતે કરીને આપણને બધાને આ એક મર્મની વાત જ સમજાવી છે કે આ અક્ષરે સહિત પુરુષોત્તમ કહેતા અક્ષર રૂપ બનીને પુરુષોત્તમની ભક્તિ કરવી અને સત્પુરુષ મોક્ષનું દ્વાર છે. આટલું બરાબર અંતરની અંદર જો સમજાઈ જાય ને તો પછી સ્વામી કહે છે કે એના કલ્યાણમાં કોઈ વાતની કમી રહે નહીં. એટલે યોગીજી મહારાજ પોતે સંતોની પાસે આવી રીતે બોલાવતા. એટલે એટલા માટે આપણે વિચાર કરવાનો કે એમને સાંભળવું બહુ ગમે. અને બાપા પોતે તકિયાએ અઢેલીને બેઠા હોય તો થોડાક બોલતા હોય એ સંતની સામું ફરી જાય અને ઢીંચણ ઉપર પોતાનો હાથ રાખીને આ હાથ દાઢીએ રાખે અને એક હાથે માળા ફેરવે. અને જ્યારે જ્યારે કંઈક મુદ્દો આવે ને ત્યારે યોગી મહારાજ કે જો મુદ્દો આવ્યો એમ કરીને બાપા પોતે એમાં સંમતિ આપતા. ત્યારે આપણને ખ્યાલ આવે કે સર્વશાસ્ત્રનું યથાર્થ જાણવાપણું એ એમના જીવનની અંદર વણાઈને પડ્યું હતું. અને એની એ જ વાત ગુરુહરિ પ્રમુખ સ્વામી મહારાજના જીવનની અંદર પણ આપણે જોઈ કે બાપા જ્યાં જ્યાં અધિવેશનો થયા, કારણ કે પ્રમુખ સ્વામી મહારાજે યોગીજી મહારાજના માર્ગે ચાલેલા, એટલે બાળ મંડળ, યુવક મંડળ, કિશોર મંડળ, આ બધા મંડળોની અંદર ખૂબ સારો વિકાસ થયો.
આપણને જાણીને આશ્ચર્ય થાય કે શરૂઆતની અંદર યોગીજી મહારાજના સમયમાં અધિવેશન થતા 100, 200, 500 માંડ ભેગા થાય. એને બદલે વિદ્યાનગર જેવા સ્થાનની અંદર 25,000 બાળકો જે પોતાના માતા પિતા સાથે ન હોય અને કાર્યકર્તાઓની સાથે ત્યાં આવે, 4 દિવસનો આવ્યો ભવ્ય કાર્યક્રમ હોય, એની અંદર ગાવાનું, સાંભળવાનું, વગાડવાનું અને સાથે સાથે આપણે જાણીએ કે પ્રવચન પ્રવક્તા તરીકે કરવાનું, એ પોતાની પાસે જે અપૂર્વ કળાઓ પડી હોય ને એ બધું જ પ્રમુખ સ્વામી મહારાજ પોતે એકદમ સ્થિર ચિત્તે કરીને સાંભળતા. અને કારણ એ છે કે વિષયો પણ એવા આપેલા હોય કે જેના કારણે કરીને એ વિષયની અંદર ભગવાન અને ભગવાનના સંતનો મહિમા આવતો હોય, એ વાતને એમને પોતે પોતાના જીવનની અંદર આ પ્રમાણે દ્રઢ કરીને વર્તતા હોય એટલે સ્વાભાવિક રીતે એમાં પ્રસન્નતા અને રાજીપો બતાવે. હવે અધિવેશનો તો પૂરા થઈ જાય, પણ પછી જે વિસ્તારની અંદર પ્રમુખ સ્વામી મહારાજ પોતે વિચરણ કરવા માટે જાય ત્યારે ત્યાં 2 ટાઈમ, સવાર અને સાંજ 2 ટાઈમ વોકિંગ કરતા. સ્વામીશ્રી તો પોતે એમની અલૌકિક અદાથી ત્યાં આગળ ચાલવાની પ્રક્રિયા કરતા. આ છેડે એક બાળક પોતે ત્યાં આગળ ઊભો ગુણાતીતાનંદ સ્વામીની વાતો કંઠસ્થ કરી હોય, બોલતો હોય, અને સ્વામી પેલા છેડે હોય, તો પણ એની અંદર જે કંઈ મુદ્દો આવે એ મુદ્દાને ધ્યાનમાં રાખીને જ્યારે એ બાળકની પાસે થઈને પસાર થાય ને ત્યારે તે વખતે બાળકના માથા ઉપર એમનો અભયકર મૂકીને તે વખતે રાજીપો બતાવે. કારણ કે સ્વામીની વાતોની અંદર જે લખાયું છે ને એ બધું જ આપણા સિદ્ધાંત, મહારાજના સિદ્ધાંત પ્રમાણેનું લખાયેલું છે. વચનામૃતની અંદર પણ એ જ રીતે લખાયું છે. જેમ મહારાજે મધ્યના 59ના વચનામૃતમાં કીધું કે 6 શાસ્ત્ર, 18 પુરાણ, ભારત, રામાયણ આદિ ઇતિહાસ શાસ્ત્રોની અંદર એક જ વાત આવે છે કે ભગવાન અને ભગવાનના સંત એ જ કલ્યાણકારી છે. એટલે આવો એક મુદ્દાનો જે જોર આ યુવાનો, કિશોરો, બાળકોના અંતરની અંદર આવે અને એનાથી મોટા પુરુષ રાજી થાય કે ભવિષ્યની અંદર ભલે ગમે તેવા તરેના શાસ્ત્રોના શબ્દો સાંભળવામાં એને આવી જાય તો પણ આ લોહીના કણે કણની અંદર અધિવેશન દ્વારા જે મહારાજનો રદગત અભિપ્રાય અને સિદ્ધાંત રહેલો છે એ બરાબર દ્રઢ થયો હોય પછી એને કોઈ દિવસ ક્યારે એમાંથી એ પડે નહીં. એટલે એટલા માટે થઈને પ્રમુખ સ્વામી મહારાજ આવી રીતે, અને પાછું બધા જ વિષય, દાખલા કે પ્રવચન હોય તો પ્રવચનનો પણ એક જ વિષય લગભગ બધાએ તૈયાર કર્યો હોય, એક જ સરખું પ્રવચન મહિના સુધી. જે ગામમાં જાય, જે ક્ષેત્રમાં જાય ત્યાં આગળ બાળકો આજુબાજુથી ભેગા થયા હોય અને બધા જ બાળકો આ જ પ્રકારે એ જ પ્રકારનું પ્રવચન પોતે બોલતા હોય, તો પણ પ્રમુખ સ્વામી મહારાજને કોઈ દિવસ એમ નથી કહ્યું કે તું બંધ કર, આ તો મેં સાંભળી લીધું છે. અને આપણને એવું થાય કે આ વારે આ એકનું એક કેટલુંક સાંભળવાનું. પણ સ્વામીશ્રી આવી રીતે નવપલ્લવિત થતા બાળકોના જીવનને વિશેષ વધારે પોષણ મળે અને આગળ જતા ભગવાનના પરમ ભક્ત બને, નિષ્ઠાવાળા હરિભક્ત બને, એના માટેનો જ એમનો પોતાના જીવનની અંદર આ પ્રમાણે વિચાર રહેતો. અને એટલે જ એ દ્રષ્ટિએ કરીને સ્વામીશ્રી પોતે પરંબર સાંભળતા. શાસ્ત્રોનું વાંચન જે સ્વામીશ્રી જ્યારે સવારે નાસ્તો કરે, બપોરે જમે અને રાત્રે જમે ત્યારે 3 ટાઈમ જો કાંઈક રિપોર્ટિંગ કરવાનું હોય તો ઠીક છે, નહીતર શાસ્ત્રનું શ્રવણ ત્યાં આગળ થતું જ હોય. જેટલા સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર નાના મોટા પુસ્તકો બહાર પડ્યા હોય એવા તમામ પુસ્તકોને સ્વામીશ્રી પોતે ત્યાં આગળ વાંચન કરાવે અને સાંભળી લે. આપણે સાંભળીએ તો ખરા જ ભેગા બેઠા હોય એટલે, પણ આપણને એકેય શબ્દ યાદ ન રહે.
જ્યારે પ્રમુખ સ્વામી મહારાજનું જાણપણું કેવું, તો ગઈકાલના દિવસની અંદર જે સંતે વાંચ્યું હોય એની નિશાની જ્યાં મૂકી હોય એ નિશાનીથી જ વાંચવાનું શરૂ કરવાનું હોય, પણ એને એમ થાય કે આગળનું ગઈકાલનું થોડુંક વાંચીએ એટલે એના કારણે કરીને એનો દોર મળી રહે, એટલે ત્યાંથી વળી વાંચવાનું શરૂ કરે સ્વામી કે થોડોક એના પછીનો ફકરો વાંચો, એ ગઈકાલે વંચાઈ ગયો છે, એમ કરીને પણ એને યાદ કરાવે. આવું કેટલા વર્ષો સુધી ચાલ્યું. જ્યારે બાપાને હાર્ટ એટેક આવ્યો ત્યારે વડોદરાની અંદર BR પટેલના દવાખાનાની અંદર એકાદ મહિના સુધી સ્વામીજી ત્યાં રહ્યા. તે દરમિયાનની અંદર સ્વામી પાસે એક સંત સતત ભગવાન સ્વામિનારાયણના જીવન ચરિત્ર, ગુણાતીત ગુરુવર્યોના જીવન ચરિત્રોનું એ વાંચન કરતા જ, અને એમાં પણ કંઈક લખાણમાં ભૂલ આવી હોય, પ્રિન્ટિંગ પ્રેસની ભૂલ હોય, અથવા તો જેને સંશોધન કરતી વખતે ભૂલ રહી ગઈ હોય, તો એ ભૂલને પણ તરત જ યાદ કરે. આપણને લાગે કે સ્વામી આંખો બંધ કરીને સૂઈ ગયા છે, પરંતુ ત્યાં આગળ જરૂર જાણપણું આપે કે એમ નહીં, આમ હોવું જોઈએ. ત્યારે આપણને ખ્યાલ આવે કે શ્રુતવાનમાં સૌથી સરેશ. જ્યારે બોસ્ટનની અંદર પ્રમુખ સ્વામી મહારાજને બંને આંખોની અંદર મોતિયા ઉતરાયા, ત્યારે તો સ્વામીશ્રીની આંખ ઉપર તો ત્યાં આગળ તે વખતના સમયની અંદર કોટન ટેપ મારેલી, અને એના કારણે કરીને બીજું તો કંઈ દેખાય નહીં, પણ એ સંતોની પાસે જે વારાફરતી ત્યાં આગળ વાંચન કરાવતા અને સાંભળતા, આવી રીતે સ્વામીશ્રીના જીવનની અંદર વાંચવાનું, સાંભળવાનું એમને લેશ માત્ર કંટાળો નહીં, એમાંથી તારણ પણ કાઢવાનું. જેમ દાખલા તરીકે જે ગાંધીનગરની અંદર અક્ષરધામ થયું, અને એ અક્ષરધામની અંદર આપણે જાણીએ એ પ્રમાણે ત્યાં આગળ સહજાનંદ હોલની અંદર સહજ આનંદ એ હોલની અંદર જે મહારાજ પોતે પોતાના સ્થાન ઉપરથી ઊભા થાય છે અને પર્વતભાઈ જે પ્રશ્ન પૂછે છે એના જવાબો આપે છે, એ પ્રકારનું જે ત્યાં આગળ ઇલેક્ટ્રોનિક સાધનો વડે કરીને સંયોજન કરવામાં આવેલું, અને એ ત્યાં આગળ એના બાબતની અંદર એક જેને કહેવાય કે પેમ્પલેટ છાપેલું હતું, એની અંદર કે અથવા તો કોઈ પ્રકાશની અંદર કંઈક છાપેલું છે કે ગાંધીનગરની અંદર અહીંયા તમને બોલતા ચાલતા પૂતળા પણ જોવા મળશે. આવો કંઈક શબ્દ હતો, મને બહુ આમ ડિટેલમાં ખબર નથી, પણ તે વખતના સમયની અંદર એ સ્વામીશ્રીએ વાંચતા હશે પ્રકાશ, અને ત્યાં તરત જ સ્વામીએ કહ્યું કે આ નિખિલેશ સ્વામીને ફોન કરો, અને ફોન કરી અને તે વખતના સમયની અંદર એમને કહ્યું કે પટેલ આવી ભૂલ કેમ કરી, આ કે આપણે થોડા પૂતળા પધરાવ્યા છે, આ તો સાક્ષાત મહારાજ પોતે બોલે છે, બ્રહ્માનંદ સ્વામી સંત પરમ હિતકારી કીર્તન ગાય છે, પર્વતભાઈ આ છેલ્લાના 38ની અંદર જે પ્રશ્ન છે એ પ્રશ્નનું મહારાજ વર્ણન કરે છે. આ બધું તો એટલે આમાં કંઈક સુધારો કરવો હોય તો કરજો, એટલે આપણને ખ્યાલ આવે કે એ સર્વશાસ્ત્રનું યથાર્થપણે જાણવાપણું પણ એમના જીવનની અંદર આપણને દેખાયું. એવા જ્યાં જ્યાં પ્રસંગો, જ્યારે આ બધા જ અક્ષરજીવન સ્વામી, શ્રુતિપ્રકાશ સ્વામી, બધા સંતો જે પોતે શાસ્ત્રો લખે એનું કાચું પ્રૂફ રીડિંગ કરીને ત્યાં આગળ સ્વામીશ્રી પાસે વાંચે, એટલે સ્વામીશ્રીને કંઈ સુધારો વધારો કરવો હોય તો એમાં કરાવી શકે. તો એ પણ જમતી વખતે, હવે સામે પત્તરની અંદર ભિન્ન ભિન્ન પ્રકારનો ભગવાનનો થાળ આવીને બેઠો છે, અને એમાંથી આપણે જમતા હોય ને ત્યારે પાછું એક ચિત્ત ત્યાં આગળ આ પ્રમાણે એમાં ક્યાં સુધારો વધારો કરવો પડે એવું છે, એવું એક ચિત્તથી સાંભળતા. એટલે એ દ્રષ્ટિએ તેની અંદર પણ આપણે આપણા જીવનની અંદર અનુભવો કર્યો છે. તો તે વખતે પણ એક સંતને પોતે સ્વમા ભગત પોતે કેવા આ પ્રમાણે શરીરના બાંધે કરીને હતા, એની જે કંઈ વિગત લખી હતી એ વિગતને માટે થઈને
સ્વામીશ્રીએ થોડું ધ્યાન દોર્યું અને પછી એની અંદર સુધારો વધારો કરાયો. એમ સ્વામીશ્રીના જીવનની અંદર આ સાંભળવાની અંદર પણ એટલો જ રસ અને એટલું જ એની અંદર માર્ગદર્શન આપણને બધાને આપવા માટે એ તત્પર રહેતા. એટલે આવું આપણે આ 14મું લક્ષણને અહીંયા પૂર્ણ કરીએ છીએ. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.